નર્મદ યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ માટે પરીક્ષા ચાલી રહી છે। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ રૂરલ સ્ટડી માટે પરીક્ષા આપી હતી। 11મીએ સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન લેવામાં આવેલી પરીક્ષામાં મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી। એક સેન્ટર પર રૂરલ સ્ટડી માટે કુલ 32 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાં મંત્રી સહિત તમામ વિદ્યાર્થી પાસ થઈ ગયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં પીએચડી માટે કુલ 746 વિદ્યાર્થીઓએ ઉમેદવારી કરી હતી। 11 અને 12મી જાન્યુઆરી એમ 2 દિવસ દરમિયાન લેવાયેલી આ પરીક્ષામાં 123 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે પરીક્ષા આપનારા પૈકી 330 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા। આમ તો વાંચનનો મને ખૂબ શોખ છે। મારી પોતાની લાઇબ્રેરી છે, મારી પાસે બુક્સ છે, હજારેક જેટલી બુક્સ છે। હું વર્ષોથી રીડિંગ મારો એક હોબી છે। તો પોલિટિકલ સાયન્સ અને સાયન્સના લગભગ પરિવર્તનથી લઈને અનેક બાબતોમાં પોલિટિકલનો મેં સ્ટડી કર્યો અને એમએ પૂર્ણ કર્યું। ત્યારે મને એક વિચાર આવ્યો કે ભાઈ પીએચડી માટેનું આપણે એન્ટ્રન્સ એક્ઝામ આપવી જોઈએ। પાસ થાય તો ઠીક છે, ન થાય તો પણ એક યુવાનોને સંદેશ મળે। પણ આ મારે આની પાછળ દરેક યુવાનોને સંદેશ આપવો છે। તમે 10મા અને 12મા ધોરણથી અભ્યાસ છોડી દો છો તો એ ડ્રોપ રેશિયો ખૂબ મોટો છે। તો મારી વિનંતી છે કે તમે મોબાઈલની અંદર રોજે 3 થી 4 કલાક વેસ્ટ સમય કાઢી રહ્યા છો, ત્યારે એ સમયમાંથી 1 કલાક જેટલું વાંચન કરશો તો તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે, તમારું માસ્ટર પૂરું થશે। અને હવે નવી શિક્ષા પદ્ધતિની અંદર વિશાળ તક છે। તમે કોઈ પણ વિષય ઉપર કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લઈ અને તમે માસ્ટર કરી શકો છો। માનો સાયન્સ હોય તો તમે કોમર્સ પણ લઈ શકો છો, કોમર્સ હોય તો તમે આર્ટ્સ હોય તો તમે કોમર્સના વિષયની અંદર પણ પાસ થઈ શકો। તો આવી એક સરળ પદ્ધતિ નવી શિક્ષા પદ્ધતિ